કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીએ મહાભારત વિશે. ભગવાન શ્રી કૃષ્ણનો મહાભારતમાં શું રોલ હતો? ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતમાં શું ઉપદેશ આપ્યો? ભગવાન શ્રી કૃષ્ણ ચાહતા તો પળભરમાં જ મહાભારતનું યુદ્ધ સમાપ્ત કરી શકતા હતા, પણ જે નક્કી હોય, જે નિયતિ હોય તે થઈને જ રહે છે. હવે મહાભારતના કાળમાં પાંડવો અને કૌરવોમાં રાજ્યની સંપત્તિને લઈને મતભેદ ઉભો થયો. 5 પાંડવો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ ધર્મનું પાલન કરી રહ્યા હતા, અને કૌરવોમાં સૌથી મોટા ભાઈ દુર્યોધન એ દુરાચારી, લાલચી અને દુષ્ટ હતો. ભલે પાંડવો અને કૌરવો એક જ પરિવારમાંથી આવતા હતા, પરંતુ બંનેની નિયતમાં દિવસ રાતનું અંતર હતું. પાંડુ રાજાની મૃત્યુ પછી ધૃતરાષ્ટ્ર પોતાના સૌથી મોટા પુત્ર એટલે કે જ્યેષ્ઠ પુત્ર દુર્યોધનને રાજા બનાવવા માંગતા હતા, અને દુર્યોધનનો મામા શકુની કૌરવોને પાંડવોની વિરુદ્ધ ભડકાવતો હતો. શ્રી કૃષ્ણ તો ભગવાન હતા, તેમને તો બધું જ ખબર હતી. કૌરવો અને પાંડવોના ભવિષ્ય વિશે તે બધું જ જાણતા હતા. તે ચાહતા હતા કે યુદ્ધ ન થાય. એટલે જ તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં 3 વાર શાંતિદૂત બનીને કૌરવો અને પાંડવો વચ્ચે શાંતિ મંત્રણા કરાવવા માંગતા હતા, પરંતુ દુર્યોધન છે ને એ ન માન્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને એક સલાહ પણ આપી કે ભાઈ, તું એક કામ કર, તું પાંડવોને અડધું રાજ્ય આપી દે અને બંને શાંતિથી રહો. પણ દુર્યોધન છે એ તો પોતે દુષ્ટ અને દુરાચારી હતો. માને કેમનો? દુર્યોધન ન માન્યો. દુર્યોધને પાંડવોને કહ્યું કે તમને જે પણ ભાગ જોઈતો હોય તેના માટે તમારે કુરુક્ષેત્રમાં આવીને અમારા કૌરવો સાથે યુદ્ધ કરવું પડશે. અમને પરાજિત કરીને તમે રાજ્ય હાંસલ કરી શકો છો. બસ પછી શું હતું? બંને પક્ષોની વચ્ચે યુદ્ધનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું હતું. હવે થયું એવું, કૌરવોએ જે માંગ્યું, મોટી સેના માંગી તે મળ્યું, ભગવાન શ્રી કૃષ્ણની સેના માંગી તે તેમને આપી દેવામાં આવી. દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ જેવા અનેક વીર યોદ્ધાઓ પણ તેમના પક્ષમાં હતા, અને પાંડવોના પક્ષે હતા ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા. જ્યારે યુદ્ધ ભૂમિમાં અર્જુને જોયું કે તેમના વિપક્ષમાં તેમનો સમગ્ર પરિવાર ઊભો છે, તેમના ગુરુ છે, તેમના ભાઈઓ છે, તેમના બંધુઓ છે, તેમના મિત્રો છે, ત્યારે અર્જુનથી ના રહેવાયું અને તેમણે કહ્યું કે આ તો અધર્મ છે પ્રભુ. હું મારા પરિવાર સાથે એક રાજ્ય માટે કેમ લડું? અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે માધવ, આ મારાથી નહીં થાય. હું પોતાના જ પરિવારની વિરુદ્ધમાં ઊભો છું. ત્યારે શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ઉપદેશ આપતા કહ્યું, હે પાર્થ, આપે આપના ક્ષત્રિય ધર્મનું પાલન કરવું જોઈએ. એક ક્ષત્રિયની જેમ પોતાના અધિકારો માટે લડવું જોઈએ. આ જ તમારો ધર્મ છે. મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કેટલાય ઉપદેશો આપ્યા, અને ત્યારબાદ અર્જુને યુદ્ધની શરૂઆત કરી અને કૌરવોને હરાવી દીધા. મહાભારતનું યુદ્ધ એટલે કે અસત્ય પર સત્યની જીત, બુરાઈ પર અચ્છાઈની જીત, અધર્મ પર ધર્મની જીત માનવામાં આવે છે. અને મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે પણ ઉપદેશ આપ્યા તેને જીવનના મૂલ્યો ગણવામાં આવે છે. આ જ મૂલ્યો, ઉપદેશોના માધ્યમથી વ્યક્તિ જીવનની ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ સમસ્યાઓનું સમાધાન શોધી લે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સમય સૌથી બળવાન છે, કર્મ છે એ જ પૂજા છે. આવા કેટલાય ઉપદેશો આપ્યા, જેનો સાર આપણને ગીતામાં મળે છે. કર્મ જ પૂજા છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ મા તે સંગોત્સ્વ કર્મણિ. જેનો મતલબ થાય છે કે કર્મ જ ભક્તિ છે, એટલે કર્મ પૂરા મનથી કરવું જોઈએ. ભગવાન કૃષ્ણએ અર્જુનને કર્મયોગી બનવાનો ઉપદેશ આપ્યો છે. તેમણે અર્જુનને કહ્યું કે જે કંઈ પણ કર્મ કરો તે આ વિચારીને કરો કે તે કર્મ ભગવાનને સમર્પિત છે. મૃત્યુનો ડર વ્યર્થ છે.
મૃત્યુનો ડર દરેક વ્યક્તિને હોય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે સંસારનું નિર્માણ થયું ત્યારથી જ જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલતું આવ્યું છે, અને આ પ્રકૃતિનો નિયમ છે કે જે જન્મ લેશે તેનું મૃત્યુ અવશ્ય થશે, અને મૃત્યુ પછી ફરી જન્મ થશે. એટલે જ મૃત્યુથી ભય મુક્ત થઈને વર્તમાનમાં જીવવું જોઈએ. સમય સૌથી બળવાન છે. મહાભારત દરમિયાન અર્જુન ખૂબ જ વિચલિત હતા અને તેમનાથી શસ્ત્ર પણ નહોતા ઉપડી રહ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું અને કહ્યું, સમય સૌથી શક્તિશાળી છે. તેમણે અર્જુનને કહ્યું કે જો તું એમ વિચારતો હોય ભાઈ કે તું શસ્ત્ર નહીં ઉઠાવે તો આ પાપીઓનો સંહાર નહીં થાય. અરે અર્જુન, તું તો માત્ર નિમિત્ત છે. આમનો સંહાર લખાયેલો છે અને તે આજે નહીં તો કાલે જરૂર થશે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, ભૂત અને ભવિષ્યની ચિંતા કરવી એકદમ વ્યર્થ છે. વર્તમાન જ સત્ય છે. હવે જ્યારે તમે અસમંજસની સ્થિતિમાં હો અને કંઈ જ સમજ ન આવતું હોય તો બધું જ પરમાત્મા ઉપર છોડી દો અને બસ પોતાનું કર્મ કરો. પરિસ્થિતિઓ કેટલી પણ ખરાબ કેમ ન હોય, પરિસ્થિતિઓ સૌથી વર્સ્ટ કેમ ન હોય, તમારા બધા જ દરવાજા, તમે હેલ્પલેસ થઈ ગયા હો, તમારી પાસે કોઈ જ મદદની આશા ન હોય, આવી પરિસ્થિતિ કેમ ન હોય, ત્યારે આ જ વિચારો કે સમય સૌથી શક્તિશાળી છે. ખરાબ હોય કે સારો, સમય વીતી જશે. આ ચોક્કસથી યાદ રાખજો મિત્રો. આવી જ જાણી અજાણી અને રોચક વાતો સાંભળવા માટે સાંભળતા રહો ન્યૂઝ 18 ગુજરાતી પોડકાસ્ટ.